તો હર હર મહાદેવ હે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજે ખુશીનો જ માહોલ છે. એટલું બધું ક્યાંથી એનર્જી આવી આ પેડા ખાધા એટલે હું આવી ને એટલે કે લેડા ખાધા એટલે તો ગાઈઝ ખુશીનો માહોલ એટલા માટે છે કારણ કે આફ્ટર 4 મંથ મેરેજના 4 મહિના પછી આ આવી છે. આવું તો છું જ ને ભાઈ. આવું તો છું ને ક્યાં આવે છે તું? ક્યાં આવે છે? આવી ગઈ. કઈ રાત રોકાઈ તું અહીંયા? બોલ ને. પણ રોકાવા જઈ છું. રોકાવા કેટલા દિવસ? કેટલા દિવસ? 2 દિવસ રોકાવા આવી છે. 4 મહિનાથી ત્યાં છે અને 2 દિવસ જ રોકાવા આવી છે. તો જોયું ગાઈસ, આજને કાલ બે દી. હા આજે ને કાલે 2 દિવસ. હા એ બી એટલા માટે કારણ કે હું જતી રહેવાની છું ને એટલે ભાઈ તો હવે તો છૂટકો જ નહીં, હવે તો આવું જ પડશે. બસ એવી રીતે આવી છે. તો અત્યારે દ્રષ્ટિ અમારા માટે રાખડી લાવી છે અને બાંધવાની જો કે કાલે છે, પણ આજે અમારે રિએક્શન આપવાના છે, બરાબર ને? તો અમે એકદમ આપી દેજો કે ભાઈ યાર રાપચીક રાખડી છે. ચલો બતાવો તમે. ઊભી રે. એમ નહીં પેલા કેની રિયોની બતાવો, પેલા રિયોની. પેલા હા ચલો હવે રિયાને તો બતાવી દે મારી યાર રમે રિયો આ જો તાર રાખી રહ્યો. આમ કરાય આમ કરાય અરે પણ હવે ટાઈમ નહોતો મારી પાસે યાર. તે કર બતાય ને બતાય. રિયો જો રિયો. રિયા બોલાવે ઓય કે આમને બતાવો તો. કઈ નહીં મને બોલાવે ખાવામાં બિઝી છે એ હા બહુ મસ્ત છે. ઈ વેલાઈ વાળી રાખડી તો બતાવો આને તો દોગે ઈ વેલાઈ વાળી. અરે ગાઈસ અમારા રિએક્શન લેવાના હોય ને, પ્રોડક્ટ પહેલા ના હોય તો પછી બી બતાઈ શકાય. બતાય હવે રિયા આવી ગયો બ્રાન્ડ ઉપર નામ હાથ રાખી દો. જા રાખડી છે, રિયોને બતાવી દઈએ. ચાલો ચલ મને દીકરો રાખડી જોઈ લો ચૂપી તો રાખડી છે તારા માથે. ઓલે ઓલે ઓ રાખડી હો તારી હા, જા 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 હા, યાદ બાંધી દે હો હાથમાં પહેરવાની હો. આઈ બાંધી દે જા મોરિયન Very ત્રીજું good. વર્ષ થયો બાંધો એને. હે ત્રીજું વર્ષ. 3જું વરસ. 3 વર્ષનો થઈ ગયો એમ છે ચલો હવે બીજી રાખડી. ઓહો સાથની બના સાથિયા. સ્વસ્તિક સસ્તી વાળી લીધી. બનાવી. આ જો કંઈક અલગ જ લીધી. હા કેટલી મસ્ત છે. રાવાળી બહુ મસ્ત છે. હા મારે બી એમ જ છે. હું તો રાખું છું જ્યાં સુધી નહીં તૂટે. ચલો હવે નેક્સ્ટ બતાવો. ચલો તારી બતાવી દો. ચિંતન ની આવી ગઈ. યસ. તારી બતાવો. હા. તારી બતાવો. ઓ વાવ. હા તો હાચેકમાં મસ્તની જ છે. હા બરાબર. હાલા હારી હે. સારી છે એટલે આ મારી કઈ જવાની નીચે તારી આ ને ઉપર વાળી છે ને એ તારી છે, બુદ્ધિ મોતી વાળી. એને ખબર હે તો હા. ઓકે એ મસ્તી કરે હે. હા. કેમેરો જ આડો પકડે પેલા તો અરે યાર એ બધું મેટર નહીં કરતું ગાઈઝ, લાગણી મેટર કરે છે અને તમારો એની સાથે સંબંધ કેવો છે ને એ મેટર કરે છે. જોઈ લે આ સંબંધ જો ખાલી તો રેમિક્સ તો વાર ન લાગે, તો બહુ ધ્યાન રાખીએ. વાર્તા કરું ને હા હા કરો કઈ વાંધો નહીં વાર્તા કરો હા તો હું બેહી જાવ હાલો 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 બેહી ગયો બોલો એક ડોશીમાં હતા, હા હા ગામડામાં રહેતા. હમ. બાપા ગુજરી ગયા, ડોશી એકલા ને એક દીકરો. પછી ગામડા થોડીક ખેતી 5-10 વીઘા જેટલી, બહુ કઈ થાય નહીં, મજૂરી કઈ હાલે નહીં. હા પછી ડોશી કે હમ દીકરા તું કઈ કામ કરને. હમ તો કે બા અહીંયા ક્યાં કાંઈ કામ છે, હા મારે બહાર જવું પડે એમ છે. બરાબર દીકરો ગયો મુંબઈ. હા હા મુંબઈ ગયો, ડોશીનો દીકરો ગીજુભાઈ નામ, ગીજુભાઈ ગીજુભાઈ નાગજી નામે એનો દીકરો મુંબઈ ગામે. અચ્છા ઓહો. મુંબઈ ગામે કામ કરે, મજૂરી કામ, બીજું કઈ ન આવડે. હા પછી એના જ ગામનો એક ભાઈ હમ ભાણો કરીને ભાણો એ ભેગો ત્યાં મુંબઈ, હમ બે એક ગામના. હમ હવે ગગો એનો મુંબઈ ગામે ગીજુભાઈ નાગજી નામે. હા હા વાહ 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 વાહ. હા ગીજુભાઈ નાગજી. હા પછી આ ભાવનાનો જે ભાણિયો બીજો એના ગામનો હતો ને, હા
એ કાગળ લખે ડોસીમાને. અચ્છા હા બીજુભાઈ નાગજી નામે ગગો એનું મુંબઈ ગામે. હા દિન આખો જાય દાડિયું ખેંચવા, મજૂરી કરવા, હા ને સાંજે હોટલમાં ખાય. હા નિત નવા કપડાં પહેરે, પાણીની જેમ પૈસા વેરે. ભાણાનો ભાણિયો લખે છે કે ગીજું રોજ ભેળો થાય મને, ક્યાંક મળતા છે. દિન આખો જાય દાડિયું ખેંચવા, સાંજે આ હોટલમાં આવીને ખાય. પૈસા પાણીની જેમ પૈસા પાણીની જેમ વેડફે, મિતની જેમ. અચ્છા સ્મિતની જેમ. સ્મિત ગઈ મને લાગે નીત મેં કીધું તમારું કઈ સ્મિતની જેમ ગમે ત્યાં વાપરી નાખે. ભાણાનો ભાણિયો લખે ગીજું રોજ ભેળો થાય. આ હો વરનો દાવા પાણી નિત નવા લુગડા પહેરે, પાણીની જેમ પૈસા વેરે, સાંજે આવીને હોટલમાં ખાય. ભાણાનો ભાણિયો લખે. પછી ડોસીમાને કઈ મોકલે નહીં. ડોસી ખલાસ થઈ ગયા. એક પડોશી પાસે ડોસીમાં કાગળ લખાવે. કાગળ લખાવે કે ભાઈ દીકરા તો સંભાળીને રહેજે. તારે ગામ વીજળી દેવા, તારે ગામ વીજળી દેવા, મારે અહીંયા અંધારામાં રહેવા. ખેતર વેચું અને ખોરડું વેચું. બરાબર કીધો કુબામાં વાસ. અચ્છા કુબામાં રહેવું પડ્યું ડોસીમાં. હા પછી કે દીકરા દવા દારૂના દોકડા આપણે ક્યાંથી કાઢીશું બા? હોટલનું જાજુ ખાઈશમાં મારી, ખર્ચી રાખજે હાથ. અચ્છા હોટલનું જાજુ ખાઈશમાં મારી, ખર્ચી રાખજે હાથ. દવા દારૂના દોકડા આપણે માંદા પડતું તો કાઢશું ક્યાંથી? ખેતર વેચાઈ ગયું, ખોરડું વેચાઈ ગયું. ને મેં કીધું કુબામાં વાસ. કુબો બનાવીને રહેતા હોય. દીકરો કઈ મોકલે નહીં. ડોસી બિચારી રોવા માંડી. કાગળ લખાવતા હતા ભાઈ પાસે કે હવે મારે જેવું કેમ? ભાણાનો ભાણિયો લખે છે કે ગીજું રોજ ભેળો થાય, નિત નવા કપડા પહેરે, પાણીની જેમ પૈસા વેરે. મેં તો ખોરડું વેચ્યું ને ખેતરે વેચ્યું, અને મારે કરવો પડ્યો કુબામાં વાસ. દવા દારૂના દોકડા આપણે બાપ ક્યાંથી કાઢીશું? એટલે પછી પૂરું થઈ ગયું. એ ડોસીમાની તકલીફ. દીકરો મુંબઈમાં જલસા કરે. આયા ડોઈ બિચારી મરી ગઈ. હા, દી નાખો તે મજૂરી કરવા જાય. ભાણાનો ભાણિયો લખે છે કે બીજું રોજ બેડો થાય. થાય ઓટકા થાય. દી નાખો જાય દાડિયું ખેંચવા. દી નાખો જાય દાડિયું ખેંચવા. અચ્છા સાંજે હોટલમાં આવીને ખાય. બહુ ખાધું ને કેટલી વાર લાઈન બોલ્યા. હોટલનું બહુ ખાધું પડી ગયું જોઈએ. હોટલનું જાજુ ખાઈશમાં મળી. હોટલનું જાજુ ખાઈશમાં મળી, ખર્ચી રાખજે હાથ. દવા દારૂના દોકડા આપણે ક્યાંથી કાઢીશું બાપ? બાપા વાહ 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 વાહ. બહુ જ સરસ. કહાની અધૂરેથી પૂરી થઈ ગઈ એવું લાગે. અરે વાત સિચ્યુએશન કીધી ને. હા યાર પછી આવ્યો એક બીજી વાર્તા કરું. હા કરો કરો. બીજી વાર્તા. ગામડામાં પોલીસ પટેલ હોય મુખી, મુખી તરીકે. હવે એ મુખીને ત્યાં એક દિવસ મહેમાન આવ્યા. મુખીની ઘરવાળી કે આ મહેમાન આવ્યા કંઈક શાકભાજી લઈ આવો. બાપા તો કેવા
મુખી બાપા ગયા ગામમાં શાકભાજી લેવા 11 વાગ્યા. શાકભાજીનો કોઈ ટાઈમ નહીં રહે, ખલાસ થઈ ગયા, વયા ગયા વેચીને બધાય. પછી મૂકી તો ગયા ઘેરે કે કોઈ શાકભાજી વાળો નથી, આપણે હવે શું કરશું? તો કે તમે વાડીએ જાઓ, આપણી વાડીએ જાઓ ને કંઈક હોય તો લઈ આવો. બાપા તો મુખી બાપા તો ગયા વાડીએ ગયા તા કઈ નંબરે એક મૂળો ઊભો હતો ધોરિયાને કાંઠે, એક મૂળો. પછી મુખી બાપાએ તો મહેનત કર પણ મૂળો ઉપડ્યો નહીં. ઓહો. તો હું તો નારાજ થઈ ગયો કે હવે પાછો ગામમાં જાઉં ને મજૂર લઈ આવું. તો મજૂર ભેગા થઈને ઉપાડી દે. આવ્યા ગામમાં, ગાડાવાળાને કે ગાડામાં લઈ લ્યો, નાળા લઈ લ્યો, ટેકો બાંધી દો, ગોરેડો લઈ લ્યો. તો બધા ઉતારું ને કુવાડા ને કરવત લઈ લ્યો. મૂળો બહુ મોટો છે કે ઉપડતો નથી. મૂળો બહુ મોટો છે. પછી ગયા બધે 12 ગાડા જોડીને, અચ્છા. નાળા ભેગા, મજૂર ભેગા હા. અને મુખી બાપાએ ભેગા. મૂળા પાસે ગયા ને તો મૂળો તો આવો જાડો થઈ ગયો, મોટા ઝાડવા જેવડો થઈ ગયો. ઓહો. પાણી પી પીને, ઓ બાપરે. પાણીને કાંઠે હા. દોરિયાને. બહુ પાણી પીધું હવે છે. ઉતર્યો નહીં. પછી કે હવે ગરેડા બાંધો. ઓહો. તો ગરેડા બાંધ્યા. નાળા લાવો, નાળા નાળા લીધા. હા. નાળેથી બાંધ્યો મૂળાને, મૂળાને. હા. બાંધ્યો ને પછી કે હવે બધાય ચોટો હોય કે નાળે. અચ્છા. નાળે ચોટ્યા, મુખી બાપાએ ભેગા ચોટ્યા. મૂકી બાપા જોઈતા. પછી કેમ મૂળો ઉપાડતા હતા તો કે ખેંચો, એક જોશ ખેંચો. આહા. ખેંચો. આમ આમ ખેંચે, હા. મૂળો નીકળ્યો. હા. મૂળો નીકળ્યો ને એટલે હવે ઓહો આ તો એક કે કવળો બધો મૂળો છે આવો મૂળો હોય ક્યાંય તો કે આ પાણી પી પી થઈ ગયો. તો હું પછી ઉતારું ને કે હવે તમે કાપો. કુવાડા મારો. હા. કુવાડા માર્યા, મૂળાના કર્યા કટકા. કટકા. કટકા કરીને ભૈરા ગાડા. હા. 12 ગાડામાં આવ્યો મૂળો. ઓહો. બહુ 12 ગાડા ભેગા લઈ ગયા હતા. બહુ મોટો મૂળો હતો. 12 ગાડા ભેગા લઈને આવ્યા ગામમાં. હા. પછી કે હવે શું કરશું, આટલા બધાને ક્યાં નાખશું? હા. તો કે આખા ગામમાં વેચી દો. ઓહો. ઘેરે ઘેરે મૂળો વેચ્યો હા. તોય વધ્યો. સત્ય ઘટના પર આધારિત નથી ને. હવે બધા શાક બનાવીને ખાઓ. હા. મુખી બાપાએ મૂળો લઈ ગયા ઘેરે. હા. મુખી વાળની વહુને કે હવે આ બનાય, મૂળો આવ્યો, મૂળો આવ્યો. મૂળાનું શાક બનાય. મૂળાનું શાક બનાવ્યું, હા. બધાએ ખાધું, આખા ગામે ખાધું, મજા કરી, મજા કરી. વાહ. વાર્તા એને જ કહેવાય બેટા. વાર્તાનો એન્ડ આવો જોઈએ. બધા મસ્ત, બહુ મસ્ત, જોરદાર. આવી બધી કહાનીઓ ક્યાંથી કાઢો? આવી બધી કહાનીઓ ક્યાંથી કાઢો? યાદ રહી જાય તો આવે, આવડે. સાંભળ્યું હોય ને યાદ રહી જાય. યાદ રહી જાય. માસ્તર એટલે યાદ તો હે ને. ગજબ હો ભાઈ, ગજબ. આમ સ્ટોરી ઇન્સ્ટન્ટ પૂરી થઈ જાય, આપણને ખબર ન પડે. બસ પૂરું. ખાધું પીધું ને મજા કરી. મૂળો પણ એવડો મોટો મૂળો હતો, બહુ મોટો મૂળો હતો. મોટો મૂળો. આખા ગામે ઉપડે જ
મહેનત કરી તો ઉપડ્યો ને. ઉપડો ને પછી ગાડા લઈને લેવા જવો. એ ટાઈમે જેસીબી હોત તો નીકળી જાત. હે એ ટાઈમે જેસીબી હોત ને તો નીકળી જાત. હા. જેસીબી હોત તો મજા આવી જાત એ લોકોને. હવે નથી યાદ. એક હતો ચકો, એક હતી હું યાદ ચકી. કરીશ. ઈ નાય પેલી નો કરતા તમે, હે? પેલી નો કરતા. એક હતો ચકો, એક હતી ચકી. ચકીને મળ્યો મગનો દાણો, ચકાને એ આને આવડે. બીજી તો એક વાર્તા બીજી છે. હા હા 8 કાટનું ગાડું કર્યું, ડેડક જોતા જાય, મોચીએ મારી ચકી ચકો વેર વાળવા જાય. ક્યાં વાત હે. તો નદી કે મને લેતા જાઓ. માય ગોડ. તો કે આ દેહી જા ગાડામાં તારા. નદી ગાડા બે. વીછી કર્યો એટલે બહાર આવશે દીવાતા નથી. હા હા કોદરો કે હું એને લપતાવી નદીમાં નાખી દે. કોદરો એટલા માટે તો આવ્યો તો કે હા. લપતાવીને તાણી જાય. અરે બાપ. મોચીને નવરો કરી દઉં. હા મોચી મોચણને હા. પછી પૂરું થઈ ગયું. હવે પૂરો ભલે પછી વેર વાળવા ગયા કે નહીં ગયા? તો પૂરો થઈ ગયો ને. મોતીને ઉરાવી તો દીધો નદીમાં. મોચણ મરી ગઈ, તાણી ગયો. હા પોદરો તાણી ગયો ને. કોદરો તાણી ગયો. પણ એને ગોધરામાં તો મને આમ આંખો દેખાય ને આપણે ચાલતો હોય ને એવો દેખાય મને. બાપરે બાપ, ગજબ હતી સ્ટોરી. વાહ દાદા વાહ. ગજબ જોરદાર. પૈસા નાગજી નામે ક્યાં વાત હે. લા 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 લા. નાનો ભાણિયો લખે છે, ગીજું રોજ ભેળો થા. રેપ કરે, રેપ કરે. દિન આખો જાય દાળીઓ ખેંચવા, સાંજે હોટલમાં આવી ખાય. હાય. એ નિત હાલો નવા ભાઈ. કપડા પહેરે, પાણીની જેમ પૈસા વે. હા. હાલો ને કીડી બાઈ ની જાન. મારો ઈ બા ડોશી ઈ કે તારા જેવા તો મેં આમાં પૂર્યા, મારી કોથળીમાં પૂર્યા. ઈ કે. ભાઈ ભાઈ ઓલો ભાઈ. દેવી ગયો. ઓહો. મારી ને કઈ કે ભાઈ. મને તો તમે પૂરી દઉં આકડી. હા તો કે ભાઈ મને પૂછતા નહીં, હા તમારે શું કામ છે? ઈ કે હા તો કે અમે કમાવા આવ્યા અહીં 2 જણા, હા. અહીં કોઈ છે નહીં, તું એકલો છે. તો કે તમારે શું જોઈએ? તો કે અમારે કામ પૈસા જોઈએ કે કમાવું. તો કે આ 7 રૂમ ભર્યા ને, ચાંદીના સિક્કા, સોનાના સિક્કા, એ બધું એમાં છે. અલ્યો આ ચાવી, ખોલીને લઈ જાઓ, પણ મને પૂરી દેતા નહીં. બરાબર હે. ચાવી લઈ લીધી, ઘેરે ગયા, પોટલા ઉતાર્યા, પૈસા પૈસા. ભાઈ છોકરાઓ ખુશી થઈ ગયા. ઓહો. ખાવાનું લઈ આવ્યા ને, ફ્રૂટ લઈ આવ્યા ને, જલેબી લઈ આવ્યા ને, ગાંઠિયા લઈ આવ્યા, ગાંઠિયા લઈ આવ્યા ને, પીઝા લઈ આવ્યા. ભજીયા બનાવ્યા. પીઝા લઈ આવ્યા હતા ને. હે? પીઝા લઈ આવ્યા હતા ને. હા. ડોમિનોઝ ના પીઝા. તો થોડોક ટાઈમ છે ને, બધું ખલાસ થઈ ગયું. ઓ માય ગોડ. ઓલો ગોવિંદો કે હાડા આ તો આ ઘણા બધા છે, આખી નાતના માણસો છે કે રાક્ષસો, આપણે આમાં કેમ કરીએ? તો બોલમાં ચાનું વડલો નીચે બેઠા હતા બધા. વડલો મોટો હતો ને છાંય. આપણે સાના મુના ચડી જાય વાં, ઉપર ચડી જાય, છુપાઈ જાય. એ તો બે ચડી ગયા ઉપર. નીચે રાક્ષસ ને નાત બેઠી હતી, આરામ કરતી હતી. પછી ઓલો એક રાક્ષસ હતો મોટો, ઘંટા વાળો. ઘંટા વાળો રાક્ષસ. ગમ ગમ વાગે. પછી કે ગામ મારો રાક્ષસ ક્યાં છે? ગામ મારા રાક્ષસ ને બોલાવો. ઓલા ઉપર બેઠા બેઠા સાંભળે,
ઘંટાવાળા રાક્ષસની બોલી એ કે કોણ હતા એ 2 જણા આવ્યા હતા મને મારી નાખતા હતા એ કોણ હતા એ કઈ આ તો હવે હવે નતા હવે નતા ગોવિંદો પલ્લે હેઠો આહ. રાક્ષસ ની વચમાં બધા ચંદ્રલાલ બેઠો હેઠો પહેલો આહ. બે પેલા હેઠો તો કે આ હતા એ મને મારી નાખવા વાળા આ હતા આહ. તો બીજા બધા ભાગ્યા આહ. કે આપણને હોત મારી નાખ્યા એક બધા કે આગળ ને પાછળ છોકરા પડતા જાય ને નાઈટમાં છોકરા હોય ને હા હોય ને તાળા તોડી અને બધું ઉપાડી લીધું બરાબર 7 રૂમ ભર્યા હતા સોના ચાંદી હા બધું ઉપાડી જેટલું હતું એટલું ઉપાડી લીધું પાછા આવ્યા ગામમાં આવે પાછા હતા એવા થઈ ગયા ખાસ બીજું જલસા કર્યા મજા ખાવા પીવા મજા કરવા ખૂબ લઈ આવ્યા હતા બરાબર પૂરું અડકમાં બધા એમ જ આવે. ખાધું પીધું, જલસા કર્યા. આ તો પહેલામાં જ ખતમ થઈ જવું જોઈએ બરાબર કે આવી રીતે લઈને પી જતા રહ્યા ખાધું પીધું, એમને જલસા રાક્ષસને જમાડવા હતા બસ ખાલી એટલું સરસ મસ્ત મને ઈ ન સમજાણું. આમ પણ મજા આવી ચાલો હવે બીજા બધા રાક્ષસ તા ભાગી ગયા એને જો આ ભાઈ માણસને જોઈને ઈ મને ન સમજાણું. અંદર આવે આભાર ગજબ કેટલો એવો છે આ તો જો કેટલો જેલસ થાય છે મારાથી હા. हर हर महादेव हे फैमिली तो कैसे मौजमा हम पर मौजमा से वेलकम बैक टू माय चैनल गाइस हेलो दोस्तों कैसी लग रही हूँ मैं મોટા માર્ક નાખ્યો. आदि आई लव यू